આ તરફ વાત કરીએ અમદાવાદમાં કોર્પોરેટરની ભાજપના જે કોર્પોરેટર છે તેમની ડિગ્રીને લઈ અને વિવાદ સામે આવ્યો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમદાવાદના નરોડા વોર્ડમાં ભાજપના વિજેતા ઉમેદવારની ડિગ્રીનો વિવાદ સામે આવ્યો છે। નરોડા વોર્ડમાંથી ચૂંટાયેલા ભાજપના ચંદાબેન પટેલની ડોક્ટરની ડિગ્રી બોગસ હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો। પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે આરોપ લગાવ્યો કે ડોક્ટરની ખોટી ડિગ્રી દેખાડી મતદારોને ભ્રમિત કરાયા છે, ખોટા દસ્તાવેજો બનાવી મતદારોને ગેરમાર્ગે દોરાયા છે। ડોક્ટર શબ્દનો દુરુપયોગ કરવો એ સીધી રીતે છેતરપિંડી અને ગંભીર ગુનો છે। ભાજપના ચંદાબેન પટેલ દર્શાવેલ સંસ્થા અસ્તિત્વમાં જ ન હોવાનો કોંગ્રેસનો દાવો। હેમાંગ રાવલે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ ઉમેદવાર જીગર મહારાજે પોલીસ ફરિયાદ કરી તો ફક્ત પોલીસે તેમની અરજી જ સ્વીકારી। હેમાંગ રાવલે ભાજપના ચંદાબેન પટેલના સભ્યપદને રદ કરી અને ફોજદારી કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે। ભાજપના જે કોર્પોરેટર છે તેમની ડિગ્રીને લઈ અને વિવાદ સામે આવ્યો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમદાવાદના નરોડા વોર્ડમાં ભાજપના વિજેતા ઉમેદવારની ડિગ્રીનો વિવાદ સામે આવ્યો છે। નરોડા વોર્ડમાંથી ચૂંટાયેલા ભાજપના ચંદાબેન પટેલની ડોક્ટરની ડિગ્રી બોગસ હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો। પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે આરોપ લગાવ્યો કે ડોક્ટરની ખોટી ડિગ્રી દેખાડી મતદારોને ભ્રમિત કરાયા છે, ખોટા દસ્તાવેજો બનાવી મતદારોને ગેરમાર્ગે દોરાયા છે। ડોક્ટર શબ્દનો દુરુપયોગ કરવો એ સીધી રીતે છેતરપિંડી અને ગંભીર ગુનો છે। ભાજપના ચંદાબેન પટેલ દર્શાવેલ સંસ્થા અસ્તિત્વમાં જ ન હોવાનો કોંગ્રેસનો દાવો। હેમાંગ રાવલે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ ઉમેદવાર જીગર મહારાજે પોલીસ ફરિયાદ કરી તો ફક્ત પોલીસે તેમની અરજી જ સ્વીકારી। હેમાંગ રાવલે ભાજપના ચંદાબેન પટેલના સભ્યપદને રદ કરી અને ફોજદારી કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે।